વૈદિક જ્યોતિષમાં એક ગ્રહ એવો છે જેના હાથમાં આપણા મન અને ભાવનાઓની દોર હોય છે, અને એ છે ચંદ્ર. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે જન્મકુંડળીના અલગ અલગ 12 ઘરોમાં ચંદ્રનું હોવું એ આપણા જીવનની આખી વાર્તાને કેવી રીતે આકાર આપે છે. તો સવાલ એ થાય કે કુંડલીના આ અલગ અલગ ઘરોમાં ચંદ્રની હાજરીનો ખરેખર મતલબ શું? ચાલો આ સફર શરૂ કરીએ અને એક પછી એક ઘર પ્રમાણે ચંદ્ર શું અસર કરે છે એ સમજીએ. આ બધું સમજવા માટે એક શબ્દ પકડવો પડશે: મનસોજાત. જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્ર આપણા મનનો કારક છે, એટલે કે આપણી ખુશી, ગુસ્સો, ચિંતા, આ બધી જ ભાવનાઓનું રિમોટ કંટ્રોલ જાણે ચંદ્ર પાસે છે. એટલે સીધી વાત છે, કુંડળીમાં ચંદ્ર જ્યાં પણ બેઠો હશે, આપણું મન જીવનના એ જ હિસ્સામાં સૌથી વધુ પરોવાયેલું રહેશે. તો ચાલો શરૂઆત કરીએ કુંડલીના એકદમ પાયાના ઘરોથી. આ પહેલા 4 ઘર આપણા જીવનના મુખ્ય સ્તંભો છે. એ જ નક્કી કરે છે આપણી ઓળખ, આપણી સંપત્તિ અને આપણી સુરક્ષાની ભાવના. અને જો રસપ્રદ વાત એ છે કે આ 4 સ્તંભો સીધા આપણા સ્વ સાથે જોડાયેલા છે. જેમ કે પહેલું ઘર એટલે આપણે પોતે, આપણું શરીર અને આપણો સ્વભાવ. બીજું ઘર એટલે આપણા પૈસા અને આપણી વાણી. ત્રીજું ઘર એટલે આપણી હિંમત અને આપણું પરાક્રમ. અને ચોથું ઘર એટલે આપણું ઘર અને આપણું સુખ. હવે જુઓ, જો ચંદ્ર પહેલા ઘરમાં બેઠો હોય તો મન પોતાના પર જ કેન્દ્રિત રહે. એનાથી વ્યક્તિ ખૂબ જ સંવેદનશીલ અને લાગણીશીલ બને. બીજા ઘરમાં ચંદ્ર હોય તો વાણીમાં ગજબની મીઠાશ આવે અને પૈસા કમાવા તરફ મન ખેંચાયેલું રહે. ત્રીજા ઘરનો ચંદ્ર લેખન જેવી કળાઓમાં માહેર બનાવે છે. અને ચોથા ઘરનો ચંદ્ર? એ તો પારિવારિક સુખ અને ખાસ કરીને માતા સાથેના સંબંધોને ખૂબ મજબૂત બનાવે છે. ચાલો હવે આગળ વધીએ કુંડલીના મધ્યભાગ તરફ. આ એવા ઘરો છે જે બતાવે છે કે આપણે આપણી જાતને દુનિયા સામે કેવી રીતે રજૂ કરીએ છીએ, જીવનના પડકારોને કેવી રીતે ઝીલીએ છીએ અને બીજાઓ સાથે સંબંધો કેવી રીતે બનાવીએ છીએ. કુંડળીના આ હિસ્સામાં બધું જ છે: સર્જન, સંઘર્ષ, સંબંધો અને ઊંડા રહસ્યો પણ. અને અહીં ચંદ્રની ભૂમિકા ખૂબ જ રસપ્રદ બની જાય છે, કારણ કે એ આપણી બુદ્ધિ, આપણું સ્વાસ્થ્ય અને આપણી ભાગીદારીઓ પર સીધી અસર કરે છે. જેમ કે 5મા ઘરમાં ચંદ્ર હોય તો વ્યક્તિ કવિ કે કલાકાર બની શકે છે. કેમ? કારણ કે મન હંમેશા કંઈક નવું સર્જન કરવામાં અને જ્ઞાન મેળવવામાં લાગેલું રહે છે. પણ 6ઠ્ઠા ઘરમાં ચંદ્ર હોય તો થોડું સાચવવું પડે. એ બીમારી કે દુશ્મનોને કારણે માનસિક તણાવ આપી શકે છે. અને 7મું ઘર? ત્યાં ચંદ્ર એક સુંદર અને લાગણીશીલ જીવનસાથીનો યોગ બનાવે છે અને બિઝનેસ પાર્ટનરશિપમાં પણ ફાયદો કરાવે છે. અને આ વાત ચંદ્રના રહસ્યમય સ્વભાવને એકદમ સ્પષ્ટ કરે છે. 8મું ઘર જ રહસ્યો અને અચાનક બનતી ઘટનાઓનું છે. અહીં ચંદ્ર હોય તો વ્યક્તિનું મન તંત્ર મંત્ર જેવી ગુપ્ત વિદ્યાઓ તરફ ખેંચાય છે. હા, આ સ્થાન અચાનક પૈસાનો લાભ કરાવી શકે છે, પણ સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો ઇશારો પણ કરે છે. તો આપણી આ કુંડળીની યાત્રા હવે છેલ્લા તબક્કામાં છે. આ છેલ્લા કેટલાક ભાવો આપણા જીવનના મોટા લક્ષ્યોને દર્શાવે છે. એટલે કે આપણું ભાગ્ય, આપણી કારકિર્દી, આપણને મળતા ફાયદા અને છેવટે આપણો આધ્યાત્મિક રસ્તો. આ છેલ્લા 4 ઘર આપણા ભાગ્ય, કર્મ, લાભ અને મોક્ષ પર ચંદ્રની શું અસર થશે એ બતાવે છે. અહીં ચંદ્ર ક્યાં બેઠો છે એના પરથી જીવનના છેલ્લા તબક્કાની સફર કેવી રહેશે એનો અંદાજ આવે છે. જેમ કે 9મા ઘરમાં ચંદ્ર હોય તો વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી અને ધાર્મિક બને છે અને વિદેશ જવાનો મોકો પણ મળે છે. 10મા ઘરમાં એટલે કે આપણા કર્મના ઘરમાં ચંદ્ર પ્રોફેશનલ લાઈફમાં સફળતા અને સમાજમાં માન સન્માન અપાવે છે. 11મું ઘર તો ઈચ્છાઓ પૂરી થવાનું ઘર છે. અહીં ચંદ્ર મિત્રો અને લાભનો જાણે વરસાદ વરસાવે છે. અને છેલ્લે 12મું ઘર ખર્ચનું છે, પણ સાથે સાથે વિદેશમાં સફળતા અને આધ્યાત્મિકતા તરફ પણ વાળી શકે છે. તો આ 12 ઘરોની સફર કર્યા પછી આનો સાર શું નીકળ્યો? આપણે આના પરથી શું સમજ્યા? મુદ્દાની વાત એ છે કે ચંદ્ર આપણી કુંડલીમાં એક અરીસા જેવું કામ કરે છે. એ આપણી માનસિક હાલત, આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ અને આપણી ઊંડી લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. ટૂંકમાં આપણું મન જીવનના કયા ક્ષેત્રમાં સૌથી વધુ પરોવાયેલું છે એ ચંદ્ર બતાવે છે. તો અંતે એક સવાલ મનમાં જરૂર થાય છે: આ જ્યોતિષના જ્ઞાનનો ઉપયોગ કરીને શું આપણે પોતાની જાતને વધુ સારી રીતે સમજી શકીએ?
શું આપણે આપણા વ્યક્તિગત વિકાસ માટે આનો કોઈ સકારાત્મક ઉપયોગ કરી શકીએ? આ વિચારવા જેવી વાત છે. આપણી આ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.